શાસ્ત્રના અનુસાર એક પ્રદોષનું વ્રત એવું છે કે વ્યક્તિને જીવન ધન્ય બનાવી દે છે. આ પ્રદોષ તેરસના દિવસે આવે. જે તેરસ સૂર્યાસ્તને સ્પર્શ થાય એનું નામ છે પ્રદોષ. જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ દરેક પ્રકારના દુઃખ ક્લેશ અને કષ્ટના નિવારણ માટે હોય તો આ પ્રદોષનું વ્રત છે. આ વ્રતથી જ ભગવાન વિષ્ણુ પણ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. આ વ્રતથી જ ચંદ્ર એ મહાદેવના મસ્તક પર બિરાજમાન થયા. આ વ્રતથી જ રાવણને 3 લોકનું રાજ્ય પ્રાપ્ત થયું. આ વ્રતથી જ બાણાસુર એની સર્વ મનોકામના પૂર્ણ થઈ. શાસ્ત્ર એવું કહે કે તમારા શરીરમાં પણ જો કોઈ પણ રોગ હોય તો એના નિવારણ માટે આ વ્રત શ્રેષ્ઠ છે. આમ તો દરેક મહિનામાં આ પ્રદોષ 2 આવે. અત્યારે શુક્લ પક્ષ ચાલુ છે એટલે સુદ પક્ષ. પણ કયો વ્રત આપણે કરવાનું? તો વધનું. કૃષ્ણ પક્ષ આવે એ પ્રદોષ તમે કરો ને તો ભગવાન તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે. આ વ્રત બહુ સરળ વ્રત છે. આ વ્રત આ જે તારીખ લખી છે એ દિવસે સવારે તમે જ્યારે જાગો, સવારથી કંઈ ખાવા પીવાનું નથી. તમે ચા, દૂધ, કોફી અને ફ્રૂટ આ દિવસે ઉપવાસ કરવાનો. ઉપવાસ એટલે કેવું? ઉપઆવાસ ઇતિ ઉપવાસ. એક દિવસ ભગવાન જોડે વાસ કરવો એનું નામ છે ઉપવાસ. ફલાહાર, માત્ર ફલનો આહાર એટલે ખાલી ફલ કહેતા ફ્રૂટ. આપણે ફલ અને દૂધ એટલું લઈ શકીએ. આપણે બધાએ શું કરી દીધું? ફરાળ, ખાલી આટલો મોરૈયો. તો આ દિવસે, પ્રદોષના દિવસે સવારથી જાગીને તમારે ચા, દૂધ, ફ્રૂટ, કોફી તમે જે એ પ્રમાણે લઈ શકો. ક્યાં? તો સાંજે 6 વાગ્યા સુધી. સાંજે 6 વાગે, 6 થી 8ના સમયમાં તમારે મહાદેવના દર્શન કરવાના. બાબા વૈજનાથના 6 વાગે તમે દર્શન કરો. એકવાર તમે દર્શન કરી દો એ પછી આ વ્રત છૂટું. પછી તમે 1000 વાર જમી શકો. સાંજે 6 વાગે તમે એકવાર વૈજનાથ મહાદેવના દર્શન કરી દો એ પછી કોઈ રૂલ્સ, કોઈ રેગ્યુલેશન નહીં. તમે દર્શન કરી દીધા એટલે પછી તમે જમી શકો. એ પછી કોઈ જ રૂલ્સ નહીં. આને કહેવાય પ્રદોષ. શાસ્ત્ર એવું કહે કે જે પણ વ્યક્તિ પ્રદોષ કરે એને પુણ્ય શું મળે? તો શાસ્ત્ર એવું કહે કે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ પૂજાવસાન સમેત સવક્ત્ર ગીતમ. જે વ્યક્તિ પ્રદોષ કરે ને એના ઘરે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ, એના ઘરે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. કોઈ દિવસ પૈસાનો પ્રશ્ન સર્જાય નહીં.
ગજ કહેતા હાથી, ઇન્દ્ર કહેતા ઇન્દ્ર. એના ઘરે હાથી સહિત, ઇન્દ્ર સહિત, ઘોડા સહિત 10 પ્રકારની લક્ષ્મી. દદાતી એટલે આપે છે અને પ્રદદાતી એટલે અતિશય આપે છે. કોણ? તો શંભુ, ભગવાન શંકર. એ વ્યક્તિના ઘરે કંઈ જ પણ પ્રશ્ન એ વિચારે એના કરતા વિશેષ લક્ષ્મી પ્રાપ્ત કરાવે. એ છે આ પ્રદોષનું વ્રત. આ પ્રદોષ, આનાથી જ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, રાવણ, બાણાસુર દરેક લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી. તો આ પ્રદોષના વ્રતથી સવારથી જાગો એટલે આ વ્રત કરવાનું સાંજે 6 વાગ્યા સુધી. ઘણા બધા ઉપવાસ કરે તો રાત્રે 12 વાગે છોડી દે અથવા 12 વાગે કરે. એ વ્રત કહેવાય નહીં, એ ઉપવાસ કહેવાય નહીં. આપણે કોઈ બી વ્રત તમે કરો તો ક્યાંથી ક્યાં સુધી કરવાનું? સૂર્યોદયથી સૂર્યોદય સુધી. એટલે જ્યારથી તમે જાગો તો બીજા દિવસે જાગો ત્યાં સુધી. અને કોઈને બી કહો તો કેમ કે જો જાગ્યા, ઘણા બધા ફોન કરીને કે ઉઠ્યા, એટલે ઉઠી નહીં ગયા, હજુ જાગ્યા એવું કહેવાનું. જાગ્યા, કોઈ ઉઠાડી દેવાના નથી. જાગ્યા, હા, તમે જે બોલો એ થાય. એટલે કોઈને બી સવારે કહો કે જાગ્યા, એવું નહીં કે ઉઠ્યા પૂરા થઈ ગયા, જાગ્યા. તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ લક્ષ્મીમ સદેવ સુમુખીમ પ્રદદાતિ શંભુઃ. ભગવાન શિવ એને લક્ષ્મી પ્રદાન કરે. દરેક મહિનામાં પ્રદોષ આવે. આપણે કરવાનો વધ કૃષ્ણ પક્ષનો. સોમવાર અને પ્રદોષ આવે ને એને કહેવાય સોમ પ્રદોષ. મનની ચિંતાઓ હરનાર છે. અને ધન ધાન્ય સમૃદ્ધિ દેનાર છે. ગંગધાર મુક્તિ દ્વાર. તમારે મનની કોઈ ચિંતા હોય ને તો બધી જ ચિંતા હરી લે ભગવાન શંકર. તમે વિચારો કે દરેક દેવોને બી પ્રશ્ન થાય, દેવો પણ મૂંઝવણમાં મુકાય એટલે ક્યાં જાય? શિવના શરણે. સૌથી મોટામાં મોટો દેવ કયો? મહાદેવ. શા માટે શિવ મહાદેવ કહેવાયા? जो अमृत पिया करते हैं उसे देव कहते हैं. જે અમૃત પીવે એને શું કહેવાય? देव. जो अमृत पिया करते हैं उसे देव कहते हैं और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं. આ તમે શિવ છે એ વિષ પીવે. તમારા ઘરમાં પણ જે વડીલ હોય એ એને પણ કેટલું બધું વિષ પીવું પડે. લોકો ન કહેવાના શબ્દ કહે તો બી વિષ પીવું પડે. ઘરનો જે વડીલ મોભી હોય એને ખ્યાલ હોય કે આ સંસારમાં ટકવા માટે કેવા કેવા પ્રકારના વિષ પીવા પડે. એટલે તમારા મનમાં કોઈ પણ ચિંતા હોય ને તો તમારે કરવાનું કયું? પ્રદોષનું વ્રત કરવાનું. મનની ચિંતા હરી દે અને ધન ધાન્ય એની વૃદ્ધિ કરે. મંગળવાર અને પ્રદોષ આવે એને શરીર વ્યાધિ. તમારા શરીરમાં કોઈ મોટામાં મોટો રોગ હોય એ રોગમાંથી મુક્ત થવા માટે આ તમારે ભાવ પ્રદોષ કરવાનો. કોઈ શત્રુ, તમે સાચા હોવ છતાં કોઈ વ્યક્તિ તમને પરેશાન હેરાન કરે તો પણ તમે આ મંગળવારનો પ્રદોષ કરો. આમ તો દરેક પ્રદોષ કરવા મહિનામાં એક ઉપવાસ તો થઈ શકે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરાવે આ પ્રદોષનું વ્રત. અને આપ સર્વ કેટલા ભાગશાળી. આજે શુક્રવાર
અને શુક્રવાર એ કોનો દી? તો લક્ષ્મી. અદ્ભુત દિવસ છે આજનો. એનું વર્ણન પછી કરીએ. બુધવાર અને પ્રદોષ આવે એને વિદ્યા. તમારા દીકરા કે દીકરીને તમે જો એવું ઈચ્છો ને કે જ્ઞાન પ્રાપ્ત કરાવવું છે, સારી વિદ્યા, સારો અભ્યાસ પ્રાપ્ત થાય, તો તમે શિવની ઉપાસના કરાવજો. વિદ્યાના દેવ કોણ? ભગવાન શિવ. જ્ઞાન મિચ્છેતુ શંકરમ. જે લોકો જ્ઞાનની ઈચ્છા ધરાવે ને એ લોકોએ ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. જે પણ વ્યક્તિ ભગવાન શંકરને પ્રતિદિન અભિષેક કરે ને, અને અભિષેક શેનાથી કરવાનો? પાણીથી. પાણી કેટલું લેવાનું? 1.25 લીટર. અને કેવું લેવાનું? તો ઠંડુ. જે લોકો 1.25 લીટર ઠંડુ પાણી દાદાને તમે અર્પણ કરો ને, તો દાદો આશીર્વાદ દે. ગરમ પાણી કોઈ દિવસ ચડાવવાનું નહીં. ઠંડુ રાત્રે ફ્રીજમાં મૂકી દો, બરફ બી ચડાવો, દાદો પ્રસન્ન થઈ જાય. શિવજીના કયા કયા સ્થાન છે? હિમાલય, અમરનાથ, આ બધા કેવા? ઠંડા. શિવજીને કેવા ભક્તો ગમે? ઠંડા મગજના. અત્યારનો માણસ કારમાં એસી રાખે, ઓફિસમાં એસી રાખે, ઘરમાં એસી હોય, પણ મગજ એનું હીટર હોય. એટલે મન શાંત રાખવાનું, ભગવાનની અંદર શ્રદ્ધા રાખવાની. કેવી શ્રદ્ધા? તો જળ ભરત જેવી. આપણે ઘણીવાર બીજા બધાને કે છે જળ ભરત, એ ભરત